મારા જીવનનો એક અફસોસ કે આજીવન હું ભૂલી નહીં શકું. ફોટામાં મહેશભાઈ મનહરભાઈ પરમાર, અરવલ્લી જિલ્લો, તાલુકો મોડાસાના દધાલિયા ગામે છું. અને જોડે બા છે, બેન છે, કલ્પનાબેન. કયું ગામ તમારું? ગામ લીંભોઈ. લીંબોઈ. મિત્રો, શું બોલું કંઈ સમજાતું નથી, કેમ કે ભાઈનો બીજી તારીખે મારામાં ફોન આવે છે, મારા વાતચીત થાય છે. આ બેન દ્વારા આ ભાઈનો કોન્ટેક્ટ થયો અને બીજી તારીખે મારા મહેશભાઈ સાથે વાતચીત થાય છે. એટલે મેં કીધું કે હું ટૂંક સમયમાં આવીશ. અને પછી હોસ્પિટલમાં હતા, એના કારણે આવી ના શક્યા. એટલે આપણે વિચાર્યું કે ભાઈ હોસ્પિટલમાં આવ્યા પછી હું જઈ આવું. પણ પછી 8 તારીખે સમાચાર આવે છે કે ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ખૂબ નાની ઉંમર, એમની જન્મ તારીખ 2000ની સાલ છે, એટલે આઈ થિંક 26 વર્ષ ઉંમર હતી ભાઈની. 3 બાળકો છે અને નાના નાના બાળકો છે. આ એક તો હજુ આ વર્ષનું જ છે અને એક આનાથી મોટું છે. એ 3-4 વર્ષનો બાબો છે. બીજો 3 વર્ષ, એક 3 વર્ષનો, એક 1 વર્ષનો અને એક 7 વર્ષની છોકરી. ઘરનો મોભી માણસ, જે કમાવાવાળો વ્યક્તિ જ્યારે દુનિયા છોડી જાય ને ત્યારે પરિવારની શું હાલત હોય, પરિવારની શું તકલીફ હોય, કદાચ આપણે અમુક જગ્યાએ જઈએ ને એવા પરિવારને મળીએ ને ત્યારે ખબર પડે છે. આજે આ બા, હવે પરિવારમાં જે તે ઘરનો બા છે, એમના છોકરાની વહુ અને 3 છોકરા. પરિવાર 5 છે, પણ કમાવાવાળું કોઈ નહીં. તો આપણે બનતી મદદ માટે આ ભાઈ માટે આપણા જોડે બીજી તારીખે 10,000 રૂપિયા યોગદાન આવી ગયું હતું. આ મહેશભાઈનો જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ મહેશભાઈનો ફોટો છે. જ્યારે બીમાર હતા, જ્યારે મને એમને વાતચીત થઈ ત્યારે આ પોઝિશનમાં હતા. આજે તારીખ 8 તારીખે એક્સપાયર થઈ ગયા મહેશભાઈ, 8/6/2026. અને આજે તારીખ છે 25/6/2026. આજે જો 14-15 દિવસ જ છે. આ પરિવાર માટે આપણને જે મદદ કરી છે એ 2 દાતાશ્રી છે. દાતાશ્રી વિતુલ કુમાર શાહ, વાઘોડિયાના જીઆઈડીસી, અને લાલભાઈ બેંછાવાળા, એ પણ વાઘોડિયાથી. એટલે વાઘોડિયાથી વિતુલ કુમાર શાહ અને લાલભાઈ બેંછાવાળા બંને દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે તમારા જે 5,000 રૂપિયા જે દાન આવેલું, જે તમે સહયોગ આપેલો છે, એ આજે આ પરિવાર જોડે સહી સલામત પહોંચી ગયો છે. વાતચીત કરું એમાં શું શું છે તો 1 ડબ્બો તેલ છે, તિરુપતિ 5 કિલો મોરસ છે, 5 કિલો તુવેર દાળ છે, 5 કિલો મગ દાળ છે, ગુજરાત 17ના 2 કટ્ટા ચોખા છે, 2 કિલો ગોળ છે, 1 કિલો ચા છે, બેસન છે, 30 કિલો આટો છે. મિત્રો, આપણે ગામડા લેવરે હતા એટલે આટાના 4 પેકેટ મળ્યા હતા અને 10 કિલો છૂટો, એમ કરીને 30 કિલો આપણે લોટ છે, મીઠું છે. એટલે મતલબ એમને મિનિમમ 3-4 મહિના. આ કેટલા મહિના ચાલી જશે તમારે? 3-4 મહિના ચાલશે બા? 3-4 મહિના ચાલી જશે? 4-5 મહિના ચાલી જાય. 4-5 મહિના ચાલી જશે. એટલે આ ચોમાસું નીકળી જશે ને? આરામથી નીકળી જાય. તો આ 3-4 મહિનાનું તો થઈ જ ગયું છે. પણ આ પરિવાર માટે નેક્સ્ટ ટાઈમ બીજી વખત જો કોઈને મદદ આપવી હોય તો આપેલો નંબર 8799698686 એની ઉપર કોન્ટેક કરવો. અને ફૂલની પાકડી મદદ કરવી હોય તો આપેલું સ્કેનર, એની ઉપર મદદ કરવી. તો અત્યારે 2-3 મહિના માટે તો આપણે એમનું આવી જ ગયું છે. નેક્સ્ટ ટાઈમ આ 2 મહિના પછી, આ પતી જ્યાં પછી જો કોઈને દાતા બનવું હોય તો આ જે કીટ છે
એ આપણે 9,400 રૂપિયાની આવેલી છે. આ જે છે 9,400ની આવેલી છે, એટલે મતલબ 10,000માં મિનિમમ 3-4 મહિનાનું થઈ જાય છે. તો આશા રાખું છું નેક્સ્ટ ટાઈમ બીજી વખત કોઈ બીજા દાતાશ્રી દ્વારા મદદ મને બીજી વખત આપણે આ પતી જાય એટલે બીજી વખત આપણે એમને આપી શકીએ. તો આશા રાખું છું નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા દાતાશ્રી મળે અને આપણે આ પરિવારની મદદ કરીએ. અને મારા જીવનનો અફસોસ કે આ ભાઈને મારી જોડે મુલાકાત કરવી હતી, ભાઈ સાથે મારા વાતચીત થઈ અને મને કે સંજયભાઈ જેમ બને એમ જલ્દી આવજો, અને હોસ્પિટલમાં હોવાના કારણે હું ના આવી શક્યો. અને 8 તારીખે આ ભાઈ એટલે મને કહેવાય ને કે ખબર નહીં હવે દુનિયામાં કયા જન્મમાં ફરી મુલાકાત થશે ના થશે. આ મારા માટે એક બહુ દુઃખદ ઘટના અને દુઃખની વાત છે. તો આજે એમના દીકરાને મહેશભાઈને વચન આપેલું આપણે આજે એમના પરિવાર સુધી ભલે આ મહેશભાઈ આ દુનિયામાં છે નહીં, પણ જે તે જગ્યાએ મહેશભાઈ હશે એમના આત્માને શાંતિ મળે. આજે એમના પરિવારને એમની વસ્તુ પહોંચાડી દીધી છે. વિડીયોને બને એટલો શેર કરી દેજો, બનતી મદદ કરતા રહેજો. ફૂલની પોખરીથી મદદ ના કરી શકો તો વિડીયોને શેર કરશો, એ પણ એક મોટી મદદ છે. જય માતાજી.